જામનગર મનપાના વિરોધ કરી રહેલ નગરસેવિકા બન્યા બેભાન. નગરસેવિકા રચના નંદાણીયા બન્યા બેભાન. 2 કલાકથી મનપા કમિશનર ઓફિસ બહાર યોજી રહ્યા હતા ધરણા. બેભાન અવસ્થામાં નગરસેવિકાને જીજી હોસ્પિટલમાં ખસેડાયા. મનપામાં પડતર માંગણીઓને લઈ કરી રહ્યા હતા વિરોધ. આજે હું મારું રૂટીન કામ પ્રમાણે કોર્પોરેશન ગઈ હતી. કોઈ ધરણા બરણા હોય તો હું લોકોને પબ્લિકને લઈને જાઉં. ધરણા બરણા એવું કાંઈ નહીં. મારે અમુક એરિયાના કામ હતા ને એમાં મારા કાકા લેટરમાં સહી કરવાની હતી, એટલે સહી કરી. પછી લંચ ટાઈમ પડ્યો એટલે મારા છોકરા જમવા ગયા. એટલે મેં પૂછાવડાવ્યું કે કમિશનર સાહેબ છે એટલે હતા, એટલે હું ઉપર કમિશનર સાહેબને મળવા ગઈ ને એટલે મેં એના પીએને કીધું કે ભાઈ મને 2 મિનિટ ખાલી પોઝિટિવ વાત કરવી છે, પછી લેટર તો હું કાલ દઈ દઈશ, હું પોઝિટિવ મળીને વહી જાઉં. એ કીધું લંચ ટાઈમ છે એટલે વધારે નહીં લો, મને ખાલી 5 મિનિટ કમિશનર સાહેબને કયો મળે. મને અડધી કલાક સુધી બેસાડી અને પછી કમિશનર સાહેબ વયા ગયા જમવા માટે અને ડીએમસી સાહેબને મોકલી દીધા કે ભાઈ રચનાબેનને મળી લ્યો. એટલે ડીએમસી સાહેબ આવ્યા કે બોલો ને સાહેબ, તમને તો મેં રજૂઆત કરી દીધી ઓલરેડી, જાની સાહેબને કરી દીધી છે. એટલે મેં કીધું આજે હું કમિશનર સાહેબની પોઝિટિવ રજૂઆત કરવા ગઈ હતી કે જામનગરમાં સર્વર ડાઉન રહી છે ને હાલતા, તો એ ગાંધીનગર જવાના હોય ને તો 3 સિવિક સેન્ટર ચાલુ કરવાની માંગ કરવા માટે કીધું પોઝિટિવ કહી દો ને પછી લેખિત કહી દો. તો મને મળ્યા વગર વયા ગયા અને એના સ્ટાફ દ્વારા કેવડાવું છું કે તમે મને મળશો તો જ હું ઘરે જઈશ, તો મને મળતા નથી. હું એને ત્યાં સુધી કેવડાવું છું કે મને ભૂખું તરતું નથી રહેવાતું. તો મને સિંગલ એના પીએન એમ નથી કહેતા કે લાવો રચનાબેનને કયો મને ફોનથી વાત કરે. નથી અમારા માણસો ફોન કરે, નથી ફોન ઉપાડતા, નથી મને મળતા. તો આજ કોર્પોરેટર દરજાની વ્યક્તિને તમે મળતા નથી, એ સિવિક સેન્ટર ચાલુ કરાવવા માટે કે જામનગરમાં એક છે ને તો બીજા 2 જગ્યાએ સિવિક સેન્ટર ચાલુ કરે. આ જ ચર્ચા કરવી હતી મારે. ચર્ચા બીજી નહોતી કરવી, મારા કોઈ ધરણા નહોતા, હું કોઈ માણસોને લઈને નહોતી ગઈ. તો પછી મને ન મળ્યા ને એટલે મેં પછી મને એક ગુસ્સો તો આવે ને કે તમે ગરીબ માણસો ન તો શું હાલત થાય, આમાં મારી નાખીએ તોય ખબર ના પડે. આ લોકો મારી અંદર દાટી દઈ તો એ કોર્પોરેટરને જવાબ નથી દેતા અને મળતા નથી ને વયા ગયા પોતાનું પેટ ભરવા. ભૂખ લાગી હતી, આજ હું ખુદ કહું છું કે મને છે ને ભૂખ લાગી છે, હવે તરસ લાગી છે. કમિશનર સાહેબને કયો મને મળે, મારી રજૂઆત સાંભળે તો જ હું ખાઈશ ને તો જ હું પાણી પીશ, તો હું ખાઈશ નહીં ને પાણી નહીં પીવું. મને મળતા નથી. કમિશનરે મને મળવું પડે, એને કયો મને મળે. 1:30 વાગ્યાની હું પાણી વગરની બેઠી છું, મને પાણી પીવું છે, મને જમવું છે. કમિશનર સાહેબને કયો મને મળે, ગમે એમ કરીને મળે ને મારી રજૂઆત સાંભળે. પછી એને અમલવારી કરવી ન કરવી એનું કામ છે, પણ એને મને મળવું પડશે. શું કામ મળ્યા વગરના વયા ગયા કમિશનર સાહેબ? આટલી નાની એવી વાતમાં કોર્પોરેટરને નથી મળતા, બિલ્ડરોને મળવું છે. મોટા મોટા કરોડોના કામમાં રસ છે, શું ગરીબ માણસોના કામમાં રસ નથી? એક સિવિક સેન્ટરની ખાલી રજૂઆત કરવા માટે પોઝિટિવ ચર્ચા કરવા ગઈ હતી. હું કોઈ આતંકવાદી છું તો મને ભાવ મૂકી જોઈને ભાગી જાય છે હાલતા કમિશનર સાહેબ? આજે મને ઈ નહીં મળે ને તો હું ખાઈશ નહીં, પીશ નહીં, આઈ મરી જઈશ. હું મને ભૂખ લાગી છે, મને પાણી પીવું છે. કમિશનર સાહેબ મને નહીં મળે તો હું પાણી નહીં પીવું ને હું જમીશ નહીં. મને 108 માં લઈને આવ્યા, માથું ભારે ભારે, મારા મગજ ભૂખા તરસા, મારું મગજ કામ નથી કરતું, મને ચક્કર આવે છે એટલા માટે, બાકી મને કાંઈ નથી. મને ભૂખ લાગી છે, મને પાણી પીવું છે. હું પબ્લિક હાટું થઈને ઈ એનું પેટ ભરવા વયા ગયા. હું એવી ઢોંગી નાટકી નથી કે હું નાટક કરું કે ભૂખ હડતાલ ઉપર ઉતરીને પછી હું જઈને ખાઉં. ના, હું ખરી રીતે 1:30 વાગ્યાની પાણી વગરની બેઠી છું. કમિશનર સાહેબ મળશે ને તો જ હું પાણી પીશ ને તો જ હું જમીશ ને તો હું જમીશ નહીં. મારે ચર્ચા કરવી છે એની હારે, બીજું કઈ નહીં. હું કઈ થોડી કોઈ વિરોધ ધરણા કરવા ગઈ હતી, એને મળવા ગઈ હતી ને ખાલી. કોર્પોરેટરને મળતા નથી. આટલી હદે બેશરમ કમિશનર સાહેબ છે, હા આટલી હદે બેશરમી છે એનામાં. શરમ નામની ચીજ નથી એનામાં. આવું મારી હારે કોર્પોરેટર હારે એવું થાય છે તો તમે વિચાર તો કરો પબ્લિક હારે શું નહીં થતું હોય. પબ્લિક આમથી સુસાઇડ નથી કરતી. આ મારી નાખવા વાળા આવા જ મોટા અધિકારીઓ છે. આ પબ્લિકને મારી નાખશે, અમને મારી નાખે છે ને પબ્લિકને મારવા બેઠા છે. એ તો ઈચ્છા જ છે કે